નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। ભાવનગરના વર્તેજ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। વેપારીએ ઉધાર આપવાની ના પાડતા માથાકૂટ વધીને જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી। આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દુકાન છે હરિયાણાની અને અમારું રહેણાંક એજન્ટ સોસાયટીમાં અને બીજા નંબરમાં એ કે આ લોકો પહેલાં કાંઈક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી તો એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝે એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો અને મારા ભત્રીજાને માર્યો। કેટલા જણા હતા એ લોકો? એ 6 થી 7 જણા લોકો હતા। મારા ભાઈના વહુ ઉપર હાથ ઉપાડ્યો છે। શું નામ છે ભાઈનું? સામેવાળાનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ। સામે પક્ષવાળાનું નામ? સામે પક્ષવાળા 5-6 જણા હતા। પછી કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું, પછી બીજાનું એક સાઈના થોડાનો છોકરો હતો। 7 જણા હતા। શું થયો? આજનો બનાવ એવો બન્યો કે અમારે અલ્તાફાની દુકાન છે, ત્યાં ઇસ્યુ એવો થયેલો કે ત્યાં એ લોકોને માથાકૂટ થયેલી। અમે નાગરીમાં જમતા હતા, અમારે જારત હતી અને સામે લગ્ન છે, તમે ત્યાં ગયા હતા, અહીં બધું ટોળું આવ્યું હતું, તમે બધા નોકા પડ્યા ભાઈ ક્યારે બાંધ્યા એ બધા બાંધીને પછી વૈયા ગયા, પછી અમને ખબર પડી એટલે અમે બધા ટોળા બધાને કાઢ્યા। તો એ ટોળાને કે અમે આવ્યા કે બધું વિખાઈ ગયું હતું અને બધાને બીજા લગ્ન સામે છે અને અહીંયા બધા જારત છે એટલે બધા માણસ અટલા થઈ ગયા, જારતમાં આવેલા હોય એટલે ઈર્દાને એમ બીજા બધા માણસો ભેગા થયા એટલે આપણે હુમલો કરવા એટલે એ ખોટું મારી આપશું ને ગયો, અમને કંઈ ખબર જ નથી। આ સામે પક્ષવાળા એમ કહે છે કે અમારી લેડીઝનું નામ લીધું એટલે સમજાવવા આવ્યા, તો એને વિશે શું છે? એ સાહેબ મને ખબર કાંઈ છે નહીં સાહેબ, એ તો એનો વિડીયો બોલે ને સાહેબ, એની પાસે વિડીયો એમ કે બરાબર એ નામ લીધું કહેશે તો કરી કે અહીં ભાઈ અમને ખબર નથી। એ આવ્યા ને 5 જણા તો લૂંટપાટ કરવા મીડિયા બધી ઉધાર ગયો એટલે તેને ઉધાર ના પાડી ભાઈ રોકડી દઈ તો 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખી અને 3 જણા મારા 2 જણા પકડી અને લોહી લોહાણ કરી દીધું, 2 ભાન થઈ ગયું તો ઊભો કરીને મારી લીધું। કેટલા જણાને વાગ્યું અત્યારે? અત્યારે 2 બાપ દીકરાને। શું નામ છે વાગ્યું એનું? અલ્તાફ। બીજું? અમન। કેટલા જણા હતા એ? 5-6 જણા હતા। શું હથિયાર હતું એ ભાઈ પાસે? કાંઈ હથિયાર? હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી। કોઈ જૂની અદાવત કરી? જેવું હતું કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં ભાઈ, આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે। બાંધવાનું કારણ બેન? બાંધવાનું કારણ ઉધાર ન ગયો ને તો ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ભરી ગયા 5 જણા અને કે અમને ઠેલા ભરી દો કે ઉધાર અમારે એમ ઓલા પણ જોતા જ તો કે ઉધાર નહીં ભાઈ રોકડી લેવું તો કે નહીં ઉધાર ન લીધો એટલે એને મારી 5 જણાએ વાયા પકડી રાખ્યો, 5 જણાએ માર્યો અને એના છોકરાની મારા વાળ તોડી નાખ્યા। આમ જો આ બધા મારા વાળ તોડી બોરી પડ્યું। આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં નથી કરી, અમે અત્યારે કરવાની જ હોય ને ફરિયાદ તો કરવી પડે ને, બીજી વારમાં છોકરાને નાખી જાય।